કોંગ્રેસે મનરેગા યોજના મુદ્દે ગુજરાત સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે મોસાળ પીરસનાર હોય તો જ ગુજરાતને ફાયદો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। તેમણે આરોપ મૂક્યો કે ગુજરાતને અનેક વિભાગોમાં યોજનાઓનો અમલ દરમિયાન અન્યાય કરવામાં આવ્યો છે। મનરેગા યોજનામાં ભાજપના નેતાઓની સંડોવણીને કારણે ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ મુજબ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતને મનરેગા હેઠળ માત્ર 8,100 કરોડ રૂપિયા ફાળવ મળ્યા છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં માત્ર 10% જેટલા જ થાય છે। જ્યારે સંસદના પટલ પર ખેડૂતોને 0% નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે, જે વાસ્તવિકતા સાથે બંધ બેસતું નથી। વિવિધ ચૂંટણી પ્રચાર દરમિયાન બદલાવ માટે મત માંગનારી મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ નેમ ચેન્જર તરીકે કામ કરી રહી છે। ચૂંટણી પહેલાં સભાની અંદર ગેમ ચેન્જરની વાતો કરનાર મોદી સરકાર છેલ્લા 11 વર્ષની અંદર નામ બદલાવની કામગીરી એટલે કે નેમ ચેન્જર તરીકે કામ કરી રહી છે। કોંગ્રેસની વિશે ગમે તેમ અનાપ શનાપ આક્ષેપો કરવા, પણ એક પણ યોજના એવી નથી મોદી સરકારની કે જેમને પોતે શરૂ કરી હોય અને એનો શ્રેય લઈ શકે, કારણ કે એમને હંમેશા બદલાની ભાવનાથી કામ કરી રહી છે। અને એનું તાજેતરનું જ ઉદાહરણ સમગ્ર વિશ્વની અંદરની સૌથી મોટી રોજગાર યોજના મનરેગા, મહાત્મા ગાંધી રૂરલ આજીવિકા તરીકેની રોજગાર યોજના તરીકેની સફળતા, અને આ યોજનાને સંપૂર્ણપણે ખલાસ કરીને મહાત્મા ગાંધીના નામને ભૂસવા માટે, એમના વિચારને ભૂસવા માટેની જે માનસિકતા છે મોદી સરકારની, એના ભાગરૂપે આ એમને કામ કર્યું છે। દેશની અંદર ચાલતી કેન્દ્રના શાસનમાં શરૂ થયેલી નિર્મલ ભારત અભિયાન, એનું નામ બદલું, નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી એનું નામ બદલીને મેક ઇન ઇન્ડિયા કરે, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પ્રોગ્રામ, બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન કરે, ભલે બેટી સલામત ન હોય ને શાળાઓ બંધ કરવામાં આવતી હોય, અને જુદી જુદી યોજનાઓ, સ્વાવલંબન યોજના હોય, નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન હોય, આવી 30થી વધુ યોજનાઓ, અને છેલ્લે મનરેગા યોજનાને પણ ખલાસ કરવાનું પાપ મોદી સરકારે કરીને દેશના લાખો શ્રમિકોના હક ઉપર તરાપ મારવાનું પાપ કર્યું છે। કોંગ્રેસ પક્ષે હંમેશા ગરીબ લોકો માટે, દેશના સામાન્ય લોકો માટે અને મધ્યમ વર્ગને એની તમામ ક્ષેત્રમાં પ્રગતિ થાય, એટલે કે શિક્ષણનો અધિકાર હોય, સામાન્ય નાગરિકને સશક્ત બનાવવાનો એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકાર હોય, આદિવાસી સમાજને જંગલના જમીનના અધિકાર આપવાની વાત હોય, કે પછી ખેડૂતોને યોગ્ય વળતર સાથેની વાત હોય, કોંગ્રેસ પક્ષે હંમેશા એ કામ એ દિશામાં કર્યું ને મજબૂતીથી કર્યું છે। અન્ન સુરક્ષા કાયદો પણ ફોટો જેવી મોદી સરકારે હંમેશા કોંગ્રેસના શાસનમાં શરૂ થયેલી યોજનામાં પોતાનો ફોટો લગાડી અને રીબ્રાન્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો। મોદી સરકાર પોતાના શુદ્ધ બુદ્ધિ સાથે કામ કર્યું હોય અને પોતાની દીર્ઘદ્રષ્ટિ હોય તો પોતાના નામો પર પોતાની યોજના શરૂ કરી શકે, એમાં કોઈને કાંઈ વાંધો ન હોઈ શકે, પણ આ યોજના બદલાવતી ખાલી નામ બદલવાની પ્રક્રિયા નથી। આના કારણે ધારો કે મનરેગા યોજના સંપૂર્ણ કાનૂન આધારિત રોજગાર યોજના, 100 દિવસની રોજગાર, ભાજપા સરકારે છેલ્લા 10 વર્ષની અંદર મનરેગા યોજનાને તોડી નાખવા માટે, એને સંપૂર્ણ ઢીલી પોચી કરી નાખવા, કમજોર કરવા માટે 42 દિવસથી 46 દિવસનો જ રોજગાર મળે તેવી અવ્યવસ્થાને અરાજકતા ઊભી કરી। 100 દિવસ રોજગાર આપવાનો એટલે કે માણસ માગે ત્યારે રોજગાર આપવાનો, ડિમાન્ડ ડ્રિવન, પણ મોદી સરકારે ઉલટું કામ કર્યું, અને તેમ છતાં એમનું ત્યાંથી અટકા નહીં તો એ સંપૂર્ણ યોજનાને ખતમ કરવાનું પાપ પણ મોદી સરકારે કર્યું છે। દેશની અંદર હું આપના માધ્યમથી મોદી સરકારને પૂછવા માગું છું કે તમે 2014 પહેલાં ગેમ ચેન્જર તરીકેની મોટી મોટી દાવા કર્યા, આજે તમે નેમ ચેન્જર તરીકે કામ કરી રહ્યા છો। 30 વર્ષ ગુજરાતમાં એક તો IIM કે NIT કે IIT બનાવી જુઓ, સેન્ટ્રલ યુનિવર્સિટી તમે બનાવી જુઓ, એ પ્રકારની સંસ્થા જેની ઉલટાનું સરદાર વલ્લભભાઈના નામ ઉપરની
એમના દૃષ્ટિકોણથી સ્થપાયેલી એ વીએસ હોસ્પિટલ હોય તો એને ખતમ કરવાનું પાપ કર્યું મોદી સરકારે ગુજરાતમાં. સ્ટેડિયમની અંદર સરદાર સાહેબનું નામ બદલવાનું કરીને પોતાનું ખુદનું નામ લખી નાખ્યું. અને આ રીતે અનેક ઐતિહાસિક યોજના જેમ કે મહાત્મા ગાંધીનો વિદ્યાપીઠ હોય કે આશ્રમ હોય એને પણ તોડી નાખવાનું આધુનિકરણના નામે પાપ કર્યું હોય તો મોદી સરકાર કર્યું. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે મોદી સરકારની શુદ્ધ બુદ્ધિ સાથે તેઓ દેશના લોકોના કલ્યાણ માટે જો ખરેખર ઈચ્છતા હોય અને એમને જે 2014 પહેલાં વાયદો આપ્યો હતો બદલાવ માટેનો, એના માટે નક્કર કામગીરીનો દેશની જનતા સમક્ષ હિસાબ આપે. અને જે રીતે ગુજરાતમાં શિક્ષણની અવ્યવસ્થા, અરાજકતા, સમગ્ર દેશની અંદર શિક્ષણના અધિકાર છીનવવાનું પાપ, સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજો બંધ કરવાનું પાપ એ મોદી સરકાર કરી રહી છે. શિક્ષણ રાજ્યનો અધિકાર પણ એમની નીતિગત જુઓ તો આખા દેશની અંદર એની તમને જ્યાં જ્યાં ભાજપા સરકાર છે ત્યાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ થાય. જ્યાં જ્યાં ભાજપા સરકાર ત્યાં જીવન જીવવાનો અધિકાર છીનવવાનું પાપ થાય. જ્યાં જ્યાં ભાજપા સરકાર ત્યાં જંગલના જમીનના અધિકાર છીનવવાનું પાપ થાય. જ્યાં જ્યાં ભાજપા સરકાર ત્યાં લોકોના રોજગાર છીનવવાનું પાપ થાય. અને જ્યાં જ્યાં ભાજપા સરકાર ત્યાં બદલાનું કામકાજ થાય. બદલાવ માટે નહીં, બદલા માટેનું કામ થાય. આ એમનું અસલી ચાલચલન, ચરિત્રને ચહેરો આપની સમક્ષ મૂકી રહ્યો છું. હું પુનઃ એ કહું છું કે ભાજપા સરકાર આ નામ બદલવાના કારણે દેશની તિજોરી ઉપર એક યોજનામાં, ખાલી એક યોજનાની અંદર નામ બદલવાના કારણે ઓછામાં ઓછું 5,000 કરોડ રૂપિયા સરકારી તિજોરી ઉપર ભાર પડશે. 5,000 કરોડ રૂપિયાનો. દેશની અંદરના 5 લાખ ગામની અંદર આ નવી સ્ટેશનરી થશે, નવા સ્ટેમ્પ બનશે, નવી પદ્ધતિઓ ઊભી થશે, નવી જાહેરાતો આવશે અને નવા નવા હોર્ડિંગો લાગશે. એનું બ્રાન્ડિંગ કરવા માટેનો ખર્ચ થશે અને મોદી સાહેબના કટઆઉટ લાગવા માટેનો ખર્ચ થશે. જે આ ને મારા જેવા સામાન્ય નાગરિકો, ટેક્સપેયર નાગરિકો દેશના, એના ગજવા ઉપર લૂંટ ચાલે છે. જેમ કે પેટ્રોલ ડીઝલમાં લૂંટ ચાલે છે, જેમ કે એક્સાઇઝ ડ્યુટીના નામે લૂંટ ચાલે છે, જેમ કે સેસના નામે લૂંટ ચાલે છે. અને આ દેશમાં ચાલતી લૂંટના લાભાર્થી કોણ છે? એમના ચહેતા ઉદ્યોગપતિઓ. એટલા માટે હું પુનઃ કહું છું કે મોદી સરકારને થોડી પણ શરમ હોય. એમની ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે તો એમની ઉલટી ગિનતીમાં એ તાત્કાલિકપણે જે વચન એમને 2014માં સત્તામાં આવવા માટે કર્યું હતું ગેમ ચેન્જર તરીકેનું, એ દિશામાં નક્કર કામગીરી કરે અને નેમ ચેન્જરમાંથી તેઓ બહાર આવે. એક